નમસ્તે વિદ્યાર્થીઓ। હવે આપણે પાંચમા પ્રકરણની 5.7 નંબરની થિયરી લઈએ, વેગમાનનું સંરક્ષણ। યાદ રાખો, સંરક્ષણ શબ્દ વાપરે એટલે જે રાશિનું સંરક્ષણ હોય એ રાશિ અચળ રહે છે, બરાબર? આ યાદ રાખવાનું। જેનો બી સંરક્ષણનો નિયમ હોય કે સંરક્ષણ હોય એ રાશિ અચળ રહે છે, બરાબર? વેગમાનનું સંરક્ષણ જે છે એ નિયમ છે અને એમાં આપણે ન્યૂટનનો ગતિનો બીજો અને ત્રીજો નિયમ લઈશું અને એની મદદથી વેગમાન સંરક્ષણનો નિયમ સમજીશું, બરાબર? તો એ સમજવા માટે ઉદાહરણ લઈએ। ઉદાહરણ આપણે રાઇફલ અને એની ગોળીનું ઉદાહરણ લઈશું। ધારો કે આ રાઇફલ છે, ગન, બરાબર? અને આ એ ગનની બુલેટ ગોળી છે, બરાબર છે? તો આપણે આના ઉદાહરણની મદદથી સમજીએ નિયમ, બરાબર? તો શું થાય કે રાઇફલ જે છે, ગન જે છે, એમાંથી બુલેટ છૂટે છે, એટલે પહેલાં જે ગન છે એ બુલેટ ઉપર બળ લગાડે છે આ દિશામાં, એને આપણે એફ સદિશ કહીએ, બરાબર? તો સામે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે બુલેટ પણ રાઇફલ ઉપર એની વિરુદ્ધ દિશામાં એટલું જ બળ લગાડશે, એને આપણે માઇનસ એફ સદિશ કહીએ, બરાબર? રાઇફલ વડે બુલેટ ઉપર લાગતું બળ એફ સદિશ, તો બુલેટ વડે એની વિરુદ્ધ દિશામાં એટલું જ બળ લાગે, માઇનસ એફ સદિશ। ધારો કે સમયગાળો ડેલ્ટા ટી લઈએ, એટલે ડેલ્ટા ટી સમયમાં આટલું બળ લાગે છે, બરાબર? તો ફરીવાર રાઇફલ બુલેટ ઉપર આ દિશામાં બળ લગાડે છે એફ સદિશ જેટલું, તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે બુલેટ રાઇફલ ઉપર એની વિરુદ્ધ દિશામાં એટલું જ બળ લગાડે, બરાબર? સમયગાળો ડેલ્ટા ટી છે। તો જો આ તો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ વાપર્યો, હવે બીજો નિયમ લઈએ। તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી આગળ આપણે સમજાવી દીધો, બીજો નિયમ કયો છે? તો એફ સદિશ બરાબર ડેલ્ટા પી સદિશ બાય ડેલ્ટા ટી, બરાબર? અને એના ઉપરથી એફ સદિશ ઇન્ટુ ડેલ્ટા ટી આ બાજુ લાવીએ તો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી સદિશ, બરાબર? ડેલ્ટા પી સદિશ એટલે વેગમાનમાં થતો ફેરફાર। ડેલ્ટા પી સદિશ એટલે શું? વેગમાનમાં થતો ફેરફાર થાય, બરાબર? અને આ જે એફ સદિશ ઇન્ટુ ડેલ્ટા ટી છે એ આપણે આગળ મુદ્દો આ વખતે કાઢી નાખેલો છે। આ એફ સદિશ ઇન્ટુ ડેલ્ટા ટીને બળનો આઘાત કહેવાય। શું કહેવાય એને? બળનો આઘાત, અથવા ખાલી આઘાત શબ્દ વપરાય, એને બળનો આઘાત અથવા ખાલી આઘાતે કહેવાય। અને એની વ્યાખ્યા આ રીતે અપાય કે બળ અને તે લાગતું હોય તે દરમિયાનના સમયગાળાના ગુણાકારને બળનો આઘાત કહે છે। તો બળનો આઘાત બરાબર વેગમાનનો ફેરફાર,
અને બળનો આઘાત એટલે બળ ગુણ્યા સમયગાળો. બળનો આઘાત એટલે બળ ગુણ્યા સમયગાળો. એટલે બળના આઘાતનો એકમ થાય ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આ યાદ રાખજો. બળના આઘાતનો એકમ કયો થાય? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. બરાબર. તો આના ઉપરથી આપણે આવું પણ યાદ રાખીશું કે બળનો આઘાત બરાબર વેગમાનનો ફેરફાર. બળનો આઘાત બરાબર વેગમાનનો ફેરફાર. બરાબર. ચલો તો હવે આપણે શું કરીશું કે રાઇફલના વેગમાનમાં થતો ફેરફાર લઈશું અને બુલેટના વેગમાનમાં થતો ફેરફાર આપણે લઈશું. અને પછી આપણે શું કરીશું કે વેગમાનનું સંરક્ષણ થાય છે એટલે અચળ રહે છે. એટલે આપણે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. વેગમાન અચળ રહે છે એવું ક્યારે કહેવાય કે જો તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન સાબિત થાય તો એનો અર્થ એ થાય કે વેગમાનનું સંરક્ષણ થાય છે. તો શું કહેવાય કે ભાઈ વેગમાન અચળ રહે છે એવું સાબિત થઈ જાય. બરાબર. તો પહેલાં આપણે તંત્રનું પ્રારંભિક વેગમાન લઈ લઈએ. બરાબર. તો તંત્રનું પ્રારંભિક વેગમાન પણ પ્રારંભમાં તો બંને સ્થિર છે. ગને સ્થિર હતી અને બુલેટ પણ સ્થિર છે. એટલે બંદૂક અને ગોળી બંને સ્થિર છે. તો પ્રારંભિક વેગમાન કેવું થાય? બંનેનું 0 થાય. પ્રારંભિક વેગમાન બંનેનું કેવું થશે? 0 થશે. બરાબર. ચલો હવે અંતિમ વેગમાન લઈએ. તંત્રનું અંતિમ વેગમાન. તંત્ર શબ્દ વાપર્યો છે. તંત્રમાં ગન અને બુલેટ બે આવે. બરાબર. ધારો કે ગનનું વેગમાન pg સદિશ અને બુલેટનું વેગમાન pb સદિશ છે. તો આ બંનેનું શું થાય? અંતિમ વેગમાન. બરાબર. જ્યાં pg સદિશ એ કોનું છે? તો એ ગનનું અંતિમ વેગમાન. બરાબર. અને pb સદિશ તો એ બુલેટનું અંતિમ વેગમાન. બરાબર. બંનેના પ્રારંભિક વેગમાન 0 છે અને આ બંનેના અંતિમ વેગમાન થાય. બરાબર. તો પછી ગનના વેગમાનમાં થતો ફેરફાર. બંદૂકના વેગમાનમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. પણ પ્રારંભિક તો બેયનું 0 છે એટલે અંતિમ વેગમાન જ એનો ફેરફારમાં આવે. pg સદિશ એ અંતિમ વેગમાને થાય અને વેગમાનનો ફેરફાર પણ થાય. બરાબર. અને વેગમાનનો ફેરફાર બરાબર બળનો આઘાત. એ આપણે આગળ સમજી ગયા. તો ઘન માટે બળ છે -f સદિશ ગુણ્યા ડેલ્ટા ટી. થયું બળનો આઘાત બરાબર વેગમાનનો ફેરફાર. પણ આ બંદૂક માટે છે. બરાબર. ચલો એ જ રીતે બુલેટ માટે પણ લઈએ.
તો બુલેટના વેગમાનમાં થતો ફેરફાર, તો એના માટે પણ વેગમાનનો ફેરફાર પીબી સદિશ જ છે, કેમ કે અંતિમ વેગમાન પીબી છે, પ્રારંભિક 0 છે, એટલે પીબી એ જ વેગમાનનો ફેરફાર, બરાબર. અને ઇઝ ઇક્વલ ટુ શું લખાય? બળનો આઘાત એફ ઇન્ટુ ડેલ્ટા ટી, બરાબર. સમજાયું? ચલો, તો તંત્રના અંતિમ વેગમાનમાં પીબી અને પીજીની કિંમતો નવી જે આપણને મળી છે આ બે એ મૂકી દઈએ, તો એના ઉપરથી તંત્રનું અંતિમ વેગમાન પીજીના બદલે શું મુકાશે? માઇનસ એફ સદિશ ડોટ ડેલ્ટા ટી, પીબીના બદલે એફ સદિશ ડોટ ડેલ્ટા ટી, તો માઇનસ અને પ્લસ, આ તો શું જવાબ આવ્યો? 0. તો તંત્રનું અંતિમ વેગમાન 0, તંત્રનું પ્રારંભિક વેગમાન 0, તો આ તો સાબિત થઈ ગયું જો કે તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન. તો આ શું થયું કહેવાય? વેગમાનનું સંરક્ષણ થાય છે. પણ યાદ રાખો કે આ જે બંદૂક વડે ગોળી છોડવાની પ્રક્રિયા છે એ જે આંતરક્રિયા ગણાય, એમાં આપણે બહારથી બીજું કોઈ બળ લાગતું હોવું જોઈએ નહીં, બરાબર. એટલે કે આ તંત્ર અલગ કરેલું હોવું જોઈએ. તો અલગ કરેલું તંત્ર હોય તો જ તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન થાય, બરાબર. એટલે કે અલગ કરેલા તંત્ર માટે જ વેગમાન સંરક્ષણનો નિયમ પડાશે. તો આના ઉપરથી વેગમાન સંરક્ષણનો નિયમ આપીએ તો આપણે આગળ જે સમજ્યા એના ઉપરથી કે આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. આ વેગમાન સંરક્ષણનો નિયમ, બરાબર. પહેલાં ખાલી આવું આવતું હતું, અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. હવે આ શબ્દ ઉમેર્યો, આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. તો આ વેગમાન સંરક્ષણનો નિયમ છે, બરાબર. અને કોની મદદથી સમજાયો? તો રાઇફલ અને બુલેટની મદદથી આપણે વેગમાન સંરક્ષણનો નિયમ સમજ્યા છીએ, બરાબર. એનું એક સંઘાત એટલે અથડામણવાળું ઉદાહરણ પણ આપ્યું છે, એ જોઈએ. તો એના માટે બે પદાર્થોની સંઘાત કરાવીએ. સંઘાત એટલે અથડામણ, બરાબર. ધારો કે આ બે પદાર્થો છે એ અને બી, બરાબર. ધારો કે એ પદાર્થ છે એનું પ્રારંભિક વેગમાન પી એ સદિશ છે અને બીનું પ્રારંભિક વેગમાન પી બી સદિશ છે, બરાબર. બંને ધારો કે અથડાય છે અને અથડાયા પછી બંનેના વેગમાન બદલાઈ જાય. ધારો કે એનું વેગમાન પી એ ડેશ સદિશ થઈ જાય છે અને બીનું વેગમાન પી બી ડેશ સદિશ થાય છે અથડામણ પછી. એટલે આ અથડામણ પહેલાંના વેગમાન, આ અથડામણ પછીના. ધારો કે આ અથડામણમાં બહારથી બીજું કોઈ બળ લાગતું નથી, બરાબર. તો ન્યૂટનનો ગતિના બીજા નિયમ ઉપરથી આપણે લખીએ તો એફ એ બી સદિશ ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર
એફ એ બી સદિશ ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર વેગમાનનો ફેરફાર, બરાબર ને? વેગમાનનો ફેરફાર એટલે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન, તો અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. એ જ રીતે એફ બી એ સદિશ, આ બી વડે એ ઉપર લાગતું બળ હતું અને આ એ વડે બી ઉપર લાગતું બળ, તો ઇઝ ઇક્વલ ટુ શું લખાય? પીબી ડેશ સદિશ માઇનસ પીબી સદિશ થાય, બરાબર? તો બી વડે એ ઉપર ને એ વડે બી ઉપર, પણ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ શું કહે છે? ત્રીજો નિયમ એવું કહે છે કે એફ એ બી સદિશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ બી એ સદિશ. આ બીજો નિયમ હતો, બળનો આઘાત બરાબર વેગમાનનો ફેરફાર. આ ત્રીજો નિયમ એવું કહે છે કે એફ એ બી સદિશ બરાબર માઇનસ એફ બી એ સદિશ. આપણે આગળ સમજી ગયા છીએ, બરાબર? તો પછી જો આ કિંમત અહીંયા મૂકવામાં આવે તો આ બે સરખા થઈ જાય, એટલે આવું લખાય ને, તો પી એ ડેશ સદિશ માઇનસ પી એ સદિશ બરાબર અહીંયા શું આવે? નિશાની માઇનસ પી બી ડેશ સદિશ માઇનસ પી બી સદિશ, બરાબર? આનો અર્થ એ થાય કે પી એ ડેશ સદિશ માઇનસ પી એ સદિશ ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ અંદર ગુણી નાખો, આ માઇનસ માઇનસ પ્લસ પીબી સદિશ, માઇનસ પી એ સદિશ આ બાજુ લાવો પ્લસ, અને આ માઇનસ આમ લાવો પ્લસ, તો પી એ સદિશ પ્લસ પીબી સદિશ ઇઝ ઇક્વલ ટુ આ બે બી પ્લસ થઈ ગયા, પી એ ડેશ સદિશ પ્લસ પીબી ડેશ સદિશ. જો શું સાબિત થયું? તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન. તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન, એટલે કે વેગમાન અચળ રહે છે, બરાબર? તો આ રીતે વેગમાન સંરક્ષણનો નિયમ અહીંયા પણ સાબિત થયો, બરાબર? તો ટૂંકમાં વેગમાન સંરક્ષણનો નિયમ એટલે તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે, એટલે પ્રારંભમાં જેટલું વેગમાન હોય એટલું જ અંતિમ વેગમાન મળે, એ વેગમાન સંરક્ષણનો નિયમ, બરાબર? હવે 5.8 નંબરનો ટોપિક લઈએ, કણોનું સંતુલન. કણોનું સંતુલન, સંતુલન એટલે શું? સાદી ભાષામાં ધારો કે આ કોઈ કણ છે, એના ઉપર આ બે બળો લાગે છે, એક F1 સદિશ છે અને બીજું F2 સદિશ છે. હવે આ કણ ક્યારે સ્થિર રહી શકે? આ બે બળો લાગે છે છતાંય કણ ક્યારે સ્થિર રહી શકે? કે જો એના ઉપર જે બળો લાગે છે એનું પરિણામી બળ કેવું હોય? 0. તો આ કણ સ્થિર રહી શકે. એટલે આવું કહેવાય કે કણ પરનું ચોખ્ખું બાહ્ય બળ 0 હોય એને સંતુલનની સ્થિતિ કહેવાય. કણ પરનું ચોખ્ખું બાહ્ય બળ 0 હોય એને સંતુલનની સ્થિતિ કહેવાય. એટલે સંતુલન માટે જરૂરી શરત આ: ચોખ્ખું બાહ્ય બળ 0
એટલે કે F1 સદિશ બરાબર શું હોવું જોઈએ? -F2 સદિશ. એટલે બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હોય તો કણ ઉપરનું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય થાય, તો એ કણ સંતુલનમાં છે તેમ કહેવાય. પણ ધારો કે 2ના બદલે 3 બળો લાગતા હોય તો કોઈ વાંધો નહીં, ત્રણેયનો સરવાળો સદિશ સરવાળો શૂન્ય થવો જોઈએ. 4 બળો લાગતા હોય તો ચારેયનો સદિશ સરવાળો શૂન્ય થવો જોઈએ, તો કણ સંતુલનમાં રહી શકે. બરાબર. એટલે 3 બળો લાગતા હોય, ધારો કે આ કણ P છે, આ એના ઉપરનું F1 સદિશ વાળું બળ, આ F2 સદિશ વાળું બળ, અને આ એના ઉપરનું F3 સદિશ વાળું બળ. તો જુઓ તમે, F1 સદિશ અને F2 સદિશનું આ પરિણામી સદિશ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમની મદદથી F' સદિશ કહીએ. અને આકૃતિમાં તમે જુઓ F' સદિશ ઇઝ ઇક્વલ ટુ -F3 સદિશ. આ બે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં થયા એટલે કણ P ઉપરનું ચોખ્ખું બળ 0. એટલે કે -F3 સદિશ આમ લાવો તો આ શું થઈ જાય? F' સદિશ પ્લસ F3 સદિશ બરાબર 0. અને F' સદિશ એટલે આ બેનો પરિણામી સદિશ છે ને, એટલે F1 સદિશ પ્લસ F2 સદિશ પ્લસ F3 સદિશ બરાબર 0. તો થઈ ગયું. તો આ કણ કેવો હશે? સંતુલનમાં, કારણ કે ત્રણેય બળોનો સદિશ સરવાળો શૂન્ય છે એટલે એના ઉપરનું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય છે. બરાબર. માટે કણ સંતુલનમાં રહેશે. બરાબર ને? અને જો કણ સંતુલનમાં હોય તો એના ઉપરનું પરિણામી બાહ્ય બળ 0, એટલે આપણે આવું લખાય સિગ્મા ઓફ F સદિશ ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. સિગ્મા ઓફ F સદિશ ઇઝ ઇક્વલ ટુ 0 હોય એનો અર્થ એ થાય કે સિગ્મા ઓફ Fx સદિશ ઇઝ ઇક્વલ ટુ 0, સિગ્મા ઓફ Fy સદિશ ઇઝ ઇક્વલ ટુ 0 અને સિગ્મા ઓફ Fz સદિશ ઇઝ ઇક્વલ ટુ, એટલે એના x ઘટકોનો સરવાળો બી 0 હોય, બળોના y ઘટકોનો સરવાળો પણ 0 હોય અને બળોના z ઘટકોનો સરવાળો પણ 0 હોય, તો જ એના પરનું પરિણામી બળ 0 થાય. x ઘટકોનો સરવાળો એટલે જો આવું હશે F1x F2x વત્તા F3x ઇઝ ઇક્વલ ટુ 0. એ જ રીતે y ઘટકો તો F1y વત્તા F2y વત્તા F3y ઇઝ ઇક્વલ ટુ 0. અને એ જ રીતે z ઘટકો F1z F2z F3z. બરાબર. તો આ થયું કણોનું સંતુલન. કણનું સંતુલન ક્યારે મળે? કે જ્યારે એના ઉપરનું પરિણામી બાહ્ય બળ 0 હોય ત્યારે એ કણ સંતુલનમાં રહેશે.